સુરતના સારોલી યુવાનોનું મનોબળ મજબૂત કરવા સુરતમાં કાર્યક્રમ યોજાયો હતો। 15મી ઓગસ્ટે સંધ્યાએ આઝાદી કા રંગ ફૌજી કે સંગ કાર્યક્રમ યોજાયો હતો। સણિયા એમાદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 4 પૂર્વી ફૌજી ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા। નિવૃત્ત ફૌજીની ઉપસ્થિતિમાં દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો। સિવિક સેન્સ, મેન્ટલ હેલ્થ, વુમન એમ્પાવરમેન્ટ અને બાબતોથી આજે લડી રહ્યા છે। યુવાનોની આ સમસ્યાનું સમાધાન આર્મી ઓફિસરોની દ્રષ્ટિથી કઈ રીતે લાવી શકાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો। મારું નામ મિલન મહેતા છે। આજરોજ 15મી ઓગસ્ટની સંધ્યાએ સોશિયલ આર્મી ગ્રુપ આયોજિત આઝાદી કા રંગ ફૌજી કે સંગ, જેમાં અમે 4 પૂર્વ આર્મી ઓફિસરોને આમંત્રણ આપ્યું છે, જેઓ આજે સુરતના મહેમાન બન્યા છે। જેનું આજે ભવ્ય અને દિવ્ય ઉજવણી સુરત વરાછા ખાતે થઈ રહી છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે આજના સમયમાં સિવિક સેન્સ, મેન્ટલ હેલ્થ, વુમન એમ્પાવરમેન્ટ જેવા ઘણી બધી પ્રોબ્લેમ છે જેનાથી યુવાનો લડી રહ્યા છે, અને એનું સમાધાન આર્મી ઓફિસરના વિચાર દ્રષ્ટિથી અને એના દ્રષ્ટિકોણથી કઈ રીતે લાવી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે। અને સાથે સાથે ભવ્ય સંગીત અને દેશભક્તિના ગીતો સાથે માહોલ સમગ્ર રાષ્ટ્રમય બનવા જઈ રહ્યો છે। તો આ કાર્યક્રમમાં 2000થી વધારે લોકોએ લાભ લીધો છે અને જીવનમાં આર્મી ઓફિસરોના વિચારોથી કંઈક ને કંઈક આજે શીખીને જવાના છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।